આ પ્રાચીના પીપળાનું મહત્વ છે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના 56 કોટી યદુકુળની મોક્ષ ગતિ કરેલી. એટલે 5 પાંડવા નદીમાં સ્નાન કર્યું અને પાંડવોના મોટા ભાઈ જે હતા એમણે સ્નાન કરી આ પીપળાને વાવ્યો, મોક્ષ પીપળાને. અને આ નદીમાં સ્નાન કરવાથી 5 પાંડવો પોતાના પાપમાંથી મુક્ત થયા. આ નદીમાં નાહવાથી બ્રહ્મ હત્યા, ગોત્ર હત્યા, ગુરુ હત્યા જેવા મહાન પાપ લાગ્યા હોય તો એ પણ બળીને ભસ્મ થઈ જાય. મારું નામ છે ગૌરવભાઈ નરેશભાઈ મહેતા ઉર્ફે કાના દાદા. મારા મોબાઈલ નંબર છે 81 530 14 575 97 263 39 096. કારણ કે પિતૃ બાપાનું થાના, પિતૃનો મઠ, પિતૃનું મંદિર આખા વર્લ્ડમાં ક્યાંય હોય તો એ આ પ્રાચીનો પીપળો છે. એ જ એનો મઠ છે, એ જ એનું થાનક છે. તો અહીંયા પિતૃના ઘણા કાર્ય થાય. ભાઈ પિતૃની બધી વિધિ થાય. પ્રેત બલિ, નારાયણ બલિ, લીલ, કાળી તરપિંડી, તીર્થશ્રાદ્ધ, આ બધા કાર્ય અહીંયા થાય. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપર વ્લોગ્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ પ્રાચી. 100 વાર કાશી જાઓ અને 1 વાર પ્રાચી જાઓ એટલે કે તમારા પિતૃને મોક્ષાર્થે અહીંયા જે 5 પાંડવો પણ આ જગ્યા ઉપર આવીને પિતૃને મોક્ષાર્થે પાણી પાયું હતું એવો અહીંયા વિશાળ છે. ત્યાર પછી પીપળાનું શું મહત્વ છે, ત્યાર પછી પૂર્વ દિશા તરફ સરસ્વતી નદી વહી રહી છે અને આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે કર્મકાંડ તેમજ અહીંયા પિતૃને મોક્ષાર્થે પાણી પાવા આવી રહ્યા છે તેમની સંપૂર્ણ વિધિ આપણે અહીંના ગોરદાદા છે તેમની પાસેથી જાણશું. ત્યાર પછી તે ગોરદાદાનો સંપર્ક કઈ રીતના કરવો તેની સંપૂર્ણ ડિટેલ હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર જતા નહીં. ખાસ કરીને તો આ વિડીયો મિત્રો જોડે શેર કરવાનું ભૂલશો નહીં. તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો કે હજારો વર્ષ જૂનો જે પ્રાચીન પીપળો છે તે જગ્યા ઉપર 5 પાંડવોએ આવીને જે પિતૃને મોક્ષાર્થે તર્પણ વિધિ કરી હતી. એક્ઝેક્ટ એની સામેની તરફ એટલે કે વચ્ચોવચ અહીંયા સરસ્વતી નદી વહી રહી છે અને એક્ઝેક્ટ પ્રાચી પીપળાની સામે તરફ અહીંયા ભવ્ય જે જૂનું હજારો વર્ષ જૂનું મહાદેવનું મંદિર આવેલું છે. ચાલો આપણે સંપૂર્ણ જગ્યા ઉપર દર્શન કરવા જઈશું. હસ્તે સાક્ષાતો જલમાદાયકમ 3 વખત ભગવાન વિષ્ણુ પરમાત્માનું મનમાં નામ લઈ જવાનું. તિથિર વિષ્ણોર તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચમ કર્ણમ ચેવમ સર્વમ વિષ્ણોર્મયમ જગત વિષ્ણોર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞાત પર્વતમાનસ્ય દ્યો શ્રી શ્વૈતવરા કલ્પે સપ્તમે વેવ સમનવંતરે અષ્ટાવિશમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતઃ સૌરાષ્ટ્ર પ્રદેશે પ્રાચી તીર્થ ગ્રામ મધ્યે પવિત્ર માસનામાં સુતમ માસે કાર્તિક માસે શુદ્ધે કૃષ્ણ પક્ષે ત્રયોદશ્યાયામ તિથો મનની અંદર આપણા કુટુંબ પરિવારમાં જે કોઈ સગાવાલા સ્વજનો મૃત્યુ પામ્યા હોય આવા પિતૃઓનું મનમાં સ્મરણ કરવાનું તથા બોલવાનું કે અમારી 7 પેઢીના સમસ્ત પિતૃ ઉત્તમ સદગતિ સ્વર્ગલોક ફલ પ્રાપ્તિ અર્થે મમ ગૃહે ધન ધાન્ય સુખ સંપત્તિ પુત્ર પૌત્રાદિ ફલ પ્રાપ્તિ અર્થે મમ સકલ સર્વ મનોકામના સિદ્ધિ અર્થે પ્રાચી સરસ્વતી ગંગા મહાતીર્થે પિતૃમોક્ષાર્થે પિતૃ પૂજનમ ચ કર્મ અહમ કરીશ્યે. 2 હાથ જોડી રાખો, ભગવાન વિષ્ણુ સામા પ્રાર્થના કરવાની કે મારા સર્વે પિતૃ મોક્ષ ગતિને પ્રાપ્ત થાજો, સ્વર્ગમાં વાસ કરજો, કુટુંબ પરિવારને સુખ શાંતિ આપજો, અપરાધ ભૂલ દોષ ગુનાને ક્ષમા કરજો. ઇતિ મંત્રેણ પ્રાર્થના પૂર્વક નમસ્કારોમી. જમણા હાથમાં ફરી પાછું પાણી ભરી રાખજો. હવે જે આ તમને દેખાય છે આ મોક્ષ પીપળો છે પ્રાચી તીર્થ સરસ્વતી ઘાટ અને કાર્તક મહિનો ચાલુ છે. તો આ પ્રાચીના પીપળાનું મહત્વ છે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના 56 કોટી યદુકુળની મોક્ષ ગતિ કરેલી. 5 પાંડવો જે હતા મહાભારતમાં એમણે પોતાના 100 કૌરવ ભાઈઓનો મોક્ષ આ પીપળાની છે. પાંડવોના મોટા ભાઈ ધર્મરાજા યુધિષ્ઠિર આ પીપળાને વાવ્યો, પોતાના યોગ બળથી મોટો કર્યો અને પેલું પાણી 5 પાંડવોએ પોતાના 100 કૌરવ ભાઈઓ માટે ચડાવ્યું. એમના 100 કૌરવ ભાઈઓની મોક્ષ ગતિ થઈ ગઈ. ત્યારબાદ ભગવાન કૃષ્ણ પોતાના અંતિમ સમયે આ પ્રાચીના પીપળે બેઠા હતા અને ભગવાનના પગમાં જરા નામના પારાધીએ બાણ માર્યું. ભગવાન ઘાયલ થયા અને ભગવાનને સ્વધામ જ્યારે ગયા ત્યારે આ પીપળાને, આ જગ્યાને, આ ભૂમિને વરદાન આપતા ગયા કે કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે પોતાના પરિવારના કુળના જે કોઈ સ્વજનો મૃત્યુ પામ્યા હોય એના મોક્ષાર્થે શ્રદ્ધા અને ભાવથી પ્રાચી તીર્થમાં પિતૃ કાર્ય કરે એટલે કે નારાયણ બલિ શ્રાદ્ધ, પ્રેત બલિ શ્રાદ્ધ, લીલ શ્રાદ્ધ અથવા તો પોતાના પિતૃઓના આત્માની શાંતિ માટે પ્રાચીના પીપળે હાથ જોડ પૂજા સંકલ્પ કરાવી અને પાણી ચડાવે તો ભગવાન કૃષ્ણનું એવું વરદાન છે કે એમના સર્વે પિતૃઓને મોક્ષ આપવાની જવાબદારી મારી. એટલા માટે અહીંયા કહેવાય છે કે 100 વાર કાશી 1 વાર પ્રાચી.
તો આટલા માટે માણસો પોતાના પિતૃઓના મોક્ષાર્થે પ્રાચી તીર્થમાં પોતાના પિતૃનું કાર્ય કરવા માટે આવે છે. તો મિત્રો આપણે અત્યારે જે આ પૂર્વ દિશા તરફ સરસ્વતી નદી વહી રહી છે તેના વિશે થોડીક દાદા પાસેથી માહિતી લેશું. કહેવાય છે કે 5 પાંડવો જ્યારે પોતાના મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણ થયું અને 5 પાંડવોને હસ્તિનાપુરની ગાદી મળી ગઈ. 5 પાંડવોને હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, પણ પાંડવોને મનમાં એક એવો શોખ હતો, એટલે ભગવાનને શરણે ગયા અને ભગવાનને કીધું કે ભગવાન, અમને હસ્તિનાપુરની ગાદી તો મળી ગઈ, પણ અમને ગોત્ર હત્યાનું પાપ લાગ્યું, કારણ કે જે 100 કૌરવ ભાઈઓ હતા એ પાંડવોના ભાઈ જ હતા. એટલે પાંડવોએ ભગવાનને કીધું કે ભગવાન, અમે અમારા ભાઈઓને માર્યા અને ભાઈઓને મારવાથી જો અમને કદાચ આવી રાજગાદી મળતી હોય તો એ કાંઈ ગાદીનું અમારે કામ નથી, પણ અમને અમારા ભાઈઓને માર્યા તો આ પાપમાંથી અમે મુક્ત કઈ રીતના થાય, આના વિશે થોડુંક ભગવાનને કે ભગવાન રસ્તો બતાવો. એટલે ભગવાને કીધું કે પાંડવો, તમારી વાત બરોબર છે, તમે તમારા ભાઈઓને જ માર્યા એવું નથી, તમને ગોત્ર હત્યાનું પાપ તો લાગ્યું, પણ એના ભેગા ભેગ બીજા 2 પાપ લાગ્યા. એટલે પાંડવોએ કીધું કે ક્યાં ક્યાં ભગવાન જણાવો. એટલે ભગવાને કીધું, તમે તો પેલા તમારા ભાઈઓને માર્યા, એટલે પહેલું પાપ તમને લાગ્યું ગોત્ર હત્યા. બીજું, તમે દ્રોણાચાર્યજીને માર્યા તો એ તમારા ગુરુ હતા, એટલે બીજું પાપ લાગ્યું તમને ગુરુ હત્યા. અને ત્રીજું પાપ, દ્રોણાચાર્યજી બાય કાસ્ટ બ્રાહ્મણ હતા, એટલે ત્રીજું પાપ તમને લાગ્યું બ્રહ્મ હત્યા. એટલે બ્રહ્મ હત્યા, ગોત્ર હત્યા અને ગુરુ હત્યા, આવા 3 પ્રકારના મોટા પાપ 5 પાંડવોને લાગેલા. એટલે પાંડવો ભગવાનના શરણમાં પડી ગયા કે ભગવાન, આ પાપમાંથી અમને મુક્ત કરો, કાંઈ પણ થાય. એટલે ભગવાને કીધું કે તમે 68 તીર્થની યાત્રા કરો, જે તીર્થમાં તમને પૂર્વવાહિની નદી જોવા મળે. પૂર્વવાહિની એટલે તો કે ભગવાન સૂર્યનારાયણની સામી ચાલે આવી નદી જોવા મળે તો માનવું કે એ તીર્થ તમારા પિતૃઓને મોક્ષ આપવા માટેનું તીર્થ સમજવું. એટલે 5 પાંડવો ફરતા ફરતા પ્રાચી તીર્થમાં આવ્યા અને જોયું તો આ જે ઘાટ છે આમાં સરસ્વતી નામની નદીનું વહન થાય છે, જે ભગવાન સૂર્યનારાયણની સામી ચાલે. તમે દુનિયામાં કોઈ પણ તીર્થયાત્રા કરો, તમને ઘણી મોટી વિશાળ નદીઓ જોવા મળે છે, ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, તુંગભદ્રા, કાવેરી. પણ કહેવાય છે કે પ્રાચીમાં જે સરસ્વતીનું વહન થાય એ પૂર્વ વાહિની છે, એટલે કે ભગવાન સૂર્યનારાયણની સામી ચાલે. એટલે પાંડવો ફરતા ફરતા તીર્થમાં આવ્યા અને જોયું તો આ સરસ્વતી નદીનો પ્રવાહ પૂર્વ દિશા તરફ વહન કરતો હતો. એટલે પાંડવોને પ્રમાણ મળ્યું કે ભગવાને જે આપણને બતાવ્યું હતો એ જ આ સંકેત છે કે નદી પૂર્વ દિશામાં વહન કરે. એટલે 5 પાંડવા નદીમાં સ્નાન કર્યું અને પાંડવોના મોટા ભાઈ જે હતા એમણે સ્નાન કરી આ પીપળાને વાવ્યો, મોક્ષ પીપળાને. અને આ નદીમાં સ્નાન કરવાથી 5 પાંડવો પોતાના પાપમાંથી મુક્ત થયા. એટલે કહેવાય છે કે આ તીર્થમાં આવો અને સરસ્વતી નદીમાં સ્નાન કરો. સ્નાન ન કરવાની ફુરસદ હોય તો ખાલી આનું આચમન લઈ લ્યો, ચરણામૃત લઈ લ્યો, તો પણ તમને આમાં નાવા બરોબરનું પુણ્ય મળી જાય છે. એટલા માટે આ નદીનું નામ છે પૂર્વ વાહિની સરસ્વતી નદી. કે આ નદીમાં નાવાથી બ્રહ્મ હત્યા, ગોત્ર હત્યા, ગુરુ હત્યા જેવા મહાન પાપ લાગ્યા હોય તો એ પણ બળીને ભસ્મ થઈ જાય. આ તીર્થનું આ મહત્વ છે અને સૂર્યની સાક્ષી આપણે બધા પાપમાંથી મુક્ત થાય. દાદાએ જે સમજાવી સરસ્વતીની વાત કરી એમ જે અહીંયા કર્મકાંડ તેમજ જે કામ તમે કરી રહ્યા છો તેના વિશે થોડીક માહિતી આપો ને. હા, તો આ પ્રાચી તીર્થમાં તીર્થના ગોર છે અમે, એટલે કે અહીંયા પોતાના પિતૃઓ માટેના કોઈ પણ વ્યક્તિ આવતા હોય પિતૃ કાર્ય માટે તો તમામ જ્ઞાતિના અમે ગોરબાપા છીએ. ગમે ત્યારે પ્રાચીમાં આવવાનું થાય પિતૃ કાર્ય માટે તો મારું નામ છે ગૌરવભાઈ નરેશભાઈ મહેતા ઉર્ફે કાના દાદા. મારા મોબાઈલ નંબર છે 81 530 14 575 97 263 39 096. મારા ફાધર છે નરેશભાઈ હરિલાલ મહેતા ઉર્ફે નરેશ દાદા. એના મોબાઈલ નંબર છે 98 98 45 71 60. ગમે ત્યારે તમામ યાત્રિકોને એક નિવેદન આપવું, ગમે ત્યારે પ્રાચી તીર્થમાં આવવાનું થાય તો આ ગોરબાપાનો સંપર્ક તમે કરી શકો, ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો. દાદા આપણે મુખ્યત્વે એક વાત જાણીએ કે જે પિતૃ કાર્ય તો થતા હોય છે એમાં કયા કાર્ય જે આ જગ્યા ઉપર થાય છે? અહીંયા પ્રાચી તીર્થમાં 100 વાર કાશી 1 વાર પ્રાચી કહેવાય છે કે અહીંયા સમસ્ત પિતૃઓના શ્રાદ્ધ થાય છે. દાખલા તરીકે તમે કોઈ એક સ્પેસિફિક પિતૃ પાછળ આવો કે મારા ફાધર કે મારા બ્રધર
કોઈ એક્સિડન્ટલી જેનું ડેથ થયું હોય, એટલે કે જે કમોતે દેવ થયા હોય, તો એની પાછળ કાર્ય તમારે કરવું હોય તો શાસ્ત્રમાં એવું લખેલું છે કે પ્રથમ પ્રેત બલિ શ્રાદ્ધ કરવું પડે. પ્રેત બલિ શ્રાદ્ધ કરો એટલે પ્રેત યોનિમાંથી મુક્ત થઈ અને પિતૃયોનિમાં આવે. પિતૃયોનિમાં આવે પછી એના આત્માને શાંતિ માટે નારાયણ બલિ શ્રાદ્ધનો ઉલ્લેખ લખ્યો છે કે એની પછી એનું નારાયણ બલિ શ્રાદ્ધ કરવું પડે. પછી દાખલા તરીકે આપણા ફેમિલીમાં કોઈ કુંવારા પિતૃદેવ થયા હોય કે જેમની ઉંમર 4-5 વર્ષની માથે અને 30, 35, 40 વર્ષની નીચે, કે જે લગ્નની ઉંમરના હોય અને લગ્ન કર્યા વગરના દેવ થયા હોય, તો હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે એના લીલ પહેરાવવા પડે. તો પ્રાચી તીર્થમાં આવા કોઈ કુંવારા દેવ થયા હોય એની પાછળ લીલની વિધિ થાય છે, એટલે કે દર્ભના વાછડા વાછડી, ડાબના વાછડા વાછડી રાખી એનું પૂજન કરી એના ફેરા ફરી અને તમામ પરિવારના હાથેથી એનું તર્પણ કરવાનું હોય છે. તો એ કુંવારા પિતૃ પાછળ પ્રથમ લીલનું કાર્ય કરવું પડે. ત્યાર પછી એના આત્માની શાંતિ માટે નારાયણ બલિ શ્રાદ્ધ કરવું પડે. અને સમસ્ત પિતૃ પાછળ જો તમે કરાવવા આવતા હોય તો પંચબલિ શ્રાદ્ધ કહેવાય છે. નારાયણ બલિ આવી જાય, પ્રેત બલિ આવી જાય, લીલ આવી જાય, તીર્થ શ્રાદ્ધ આવી જાય, તમામ પ્રકારની વિધિઓ અહીંયા થાય છે. તો કે અહીંના મુખ્ય દેવ ભગવાન માધવરાય એ લક્ષ્મીજી સહિત નદીમાં બેઠા, લક્ષ્મીજી સહિત એના ઘરવાળા બે નદીમાં બેઠા, પિતૃને મોક્ષ આપવા માટે બેઠા. એનું વરદાન છે માધવરાયનું કે આ ભૂમિ ઉપર કોઈ પણ માણસ કોઈ પણ પિતૃનું કાર્ય કરે, એના પિતૃ ધૂણે કે ન ધૂણે એના નામની વિધિ કરી નાખવો, એના નામના પિંડ મૂકવો, અને માધવરાય કે છેલ્લે મારા દર્શન કરવા આવો એટલે એના પિતૃને માધવરાય કે હું મોક્ષ આપી દો. માધવરાય એટલે ભગવાન વિષ્ણુ. અને આપણા પિતૃ કાર્યમાં જો કોઈ દેવ મોક્ષ અપાવવાળા જો કોઈ દેવ હોય તો એ ભગવાન વિષ્ણુ છે, એ મોક્ષ અપાવે. બીજો કોઈ દેવ મોક્ષ અપાવે નહીં. એનું વરદાન છે, એનું સ્થાનક છે, આ માતમ છે. એટલા માટે માણસો અહીંયા વિધિ કરવા આવે. 100 વાર કાશી 1 વાર પ્રાચી કહેવાય. ભાઈ વિધિ ગમે ત્યાં કરો પણ પાણી રેડવા આવવું પડે. તો અહીંયા પિતૃના ઘણા કાર્ય થાય. ભાઈ પિતૃની બધી વિધિ થાય. પ્રેત બલિ, નારાયણ બલિ, લીલ, કાળી તરપિંડી, તીર્થ શ્રાદ્ધ, આ બધા કાર્ય અહીંયા થાય. તો અહીં દાદા આ વિધિનું કામ કરે, જ્યોતિષનું કામ કરે. નરેશ દાદા નામ છે, નરેશ દાદા હરિલાલ મહેતા. આપણા નંબર છે 98 98 45 71 60. કંઈ પણ કાર્ય, પિતૃ કાર્ય હોય, જ્યોતિષનું કાર્ય હોય તો ખાલી ફોન કરવા. હગા વાલા પાડોશી જાય ભાઈ, ખાલી નામ આપો, નંબર આપો એટલે દાદાનો કોન્ટેક થાય. ભાઈ આ એનું માતમ છે. હવે પાપ બતાવ્યા, હેમાદ્રીમાં પાપ બતાવ્યા કે આપણાથી જાણતા જાણતા ડગલે પગલે જાગતા નિંદ્રામાં, સપન અવસ્થામાં, બાલ અવસ્થામાં, યૌવન અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં મનથી, વાણીથી, કર્મથી અનેક પ્રકારના પાપ લાગે. કેવા પાપ લાગે તો કે અપક્ષીય પક્ષીય, ન ખાવાની વસ્તુ ખાધી હોય તો પાપ લાગે, જુગાર રેમાં હોય તો પાપ લાગે, પંક્તિ ભેદ કર્યો હોય તો પાપ લાગે. પંક્તિ ભેદ કેને કહેવાય? તો કે આપણી ઘરે વરો પ્રસંગ હોય, એમાં સારા માણસો રૂપિયાવાળા એવા હોય, એને અંદર રસોડામાં બેસાડી સારું સારું જમાડ્યા હોય. ગરીબ માણસો આવ્યા હોય એને ઓસરીમાં બેસાડી રોટલાને શાક ખવડાવ્યા હોય, આને ભાણા ભેદ કર્યો કહેવાય. આવો પંક્તિ ભેદ ભૂલે ચૂકે આપણા બૈરા કે આપણા ઘરના સભ્યોએ કર્યો હોય તો પાપ લાગે. અમાવાસ્ય કાશ્ય પાત્રા ભોજનામ, અમાસ દિવસે કાસાના ઠામમાં ભોજન કર્યા હોય તો પાપ લાગે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, આ બે ગ્રહણ મોટા, એ ગ્રહણ પૂરું થઈ જાય પછી નાહવું જોઈએ. એ નાયા ન હોય તો પાપ લાગે. ઘણા નાતા નથી, સમસાને જઈને મળદાને અડીને ઘરે આવીને પણ નાહવું જોઈએ. એ નાયા ન હોય તો પણ પાપ લાગે. બીજા પાપ તો કે જુગાર રેમાં હોય કે જુગાર રમવા પૈસા આપ્યા હોય છોકરાઓને બાયુને હાથમાં તો પાપ લાગે. આપણી ઘરે સાધુ બ્રાહ્મણ અતિથિ અભ્યાગત જે કોઈ આવ્યા હોય એને જમવાનું ટાણું હોય તો એને જમાડી દેવાય. સાધુ બ્રાહ્મણોને ચાનું ટાણું હોય તો ચા પાઈ દેવાય, પણ એને ધૂધકારીને ભાઈ હાકલા પડકારા કરીને ડેલાની બહાર સાધુ બ્રાહ્મણોને કાઢી મૂક્યા હોય તો પાપ લાગે. સાધુ બ્રાહ્મણ આપણી ઘરે આવે તો એને આપણે આસન દેવું જોઈએ, નીચે બેસાડાય નહીં. નીચે જો સાધુ બ્રાહ્મણ બેસી જાય તો આપણા ઘરની રતી વહી જાય. એટલે આ બધા પાપ બતાવ્યા, જાણતા જાણતા જે કાંઈ પાપ લાગે. બીજા પાપ નાના પ્રકારના રસ, ઘી, દહીં, દૂધ, મધ, આ બધા રસો વેચા હોય તો પાપ લાગે. આવા અસંખ્ય નામ પાપ. આ નામ એ શ્રીફળને હવે નીચે રાખી દો, શ્રીફળને નીચે રાખી દો. બસ ઓલી ડાબની હળી બે માણા રાખો હાથમાં અને જનોઈ પહેરાવી.
ચાલો ખોબો ભરી રાખો બે માણસો. ધનુને રાખો જમણા અંગૂઠામાં, પાછળ થાળી જોજો. તારે બોલું ખોબો ભરી રાખો. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુર, બધા હાથ રાખજો પરિવારના. અત્રાદ્ય પૂર્ણ પવિત્ર માસુતમ માસે, પૂર્ણ પવિત્ર માસુતમ માસે, કાર્તક માસે, કૃષ્ણ પક્ષે તિરુદશ્યાયમ તિથો મમ ગૃહે ધન ધાન્ય સુખ સંપત્તિ શાંતિ અર્થે અસરગતિ વિનાશનાથી સતગતિ ફલ પ્રાપ્તિ અર્થે. બધા બોલો કે બાળા, બોલો ભોળા, ગતિયા, અવગતિયા, જાયણા, અજાયણા, વંશના, કુળના, કાકાના કુટુંબના, મોસાળના કુટુંબના, સાસરાના કુટુંબના, કોઈ અગ્નિએ દાજ્યા હોય, કોઈ સર્પે કરડ્યા હોય, કોઈ રણક્ષેત્રમાં મરાણા હોય, કોઈ આપઘાત કરી મરાણા હોય, કોઈ જળમાં ડૂબીને મરાણા હોય, કોઈ નિર્વંશ પામ્યા હોય, કોઈ અમારા હાથની પાણીની આશા તૃષ્ણા કરતા મરાણા હોય. આવા અમારા સમસ્ત પિતૃ દેવતા તમે બધા મોક્ષ ગતિને પ્રાપ્ત થાજો. સ્વર્ગમાં રહેજો, કલોલ કરજો. અમારા કુટુંબ પરિવારને સુખ શાંતિ આપજો. તમારા આત્માને શાંતિ કરજો. અદ્ય દિને દેવ, ઋષિ, પિતૃ, મનુષ્ય તર્પણમ અહંકારી છે. બસ પાણીના ખોબા ભરી હવે સીધા ખોબા રેડવાના છે. રેડો. ઓમ બ્રહ્મા તૃપ્યંતા, ચાલુ રાખો. ઓમ બ્રહ્મા, ઓમ બ્રહ્મા, ઓમ વિષ્ણવે, ઓમ વિષ્ણવે, ઓમ રુદ્ર, ઓમ રુદ્ર, ઓમ સનકનસ, ઓમ સનનનસ, ઓમ સનાતનસ, ઓમ સનાતનસ, ઓમ કપિલસ, ઓમ કપિલસ, ઓમ પ્રૌઢોસ, ઓમ પ્રૌઢોસ, ઓમ પંચસિકસ તૃપ્યંતા મહા. હવે શ્રીફળના બદલી લીજો કાના. હવે અપસવ્ય કરી નાખો જનો. જો અહીંયા આ દાદા પ્રાચીના તીર્થગોર કહેવાય. અહીંયા રહે છે દાદા, પિતૃ કાર્ય કરે છે. દાદાનું નામ નરેશભાઈ હરિલાલ મહેતા, નરેશ દાદા. નંબર છે 9898457160. અમારા જે દીકરા છે કાનાભાઈ, નામ ગૌરવભાઈ છે પણ કાનાભાઈ મહેતા, એના નંબર છે 8153014575. અહીંયા પ્રાચી પિતૃ કાર્ય, જ્યોતિષ કાર્ય માટે કંઈ પણ કાર્ય હોય તો પહેલાં આ નંબર ઉપર ફોનમાં કોન્ટેક કરવો. અહીંયા આવતા પહેલાં ફોન કરવો એટલે દાદા અહીંયા વિધિની, જમવાની, સુવાની બધી વ્યવસ્થા દાદા કરાવી દે. એટલે આપણા સગાવાલા, જાયભાઈ, પાડોઈ, કોઈ પણ મિત્ર સર્કલ, સંબંધી, કોઈને પ્રાચીનું કંઈ પણ તમામ કાર્ય હોય, નાનું મોટું કંઈ પણ કાર્ય હોય તો દાદાનો કોન્ટેક કરવો. આપણા યજમાનનું શક્તિ અનુસાર કાર્ય દાદા કરી દે. અને અહીંનું માતમ, અહીંનો ઇતિહાસ, આવું બધું કાર્ય દાદા કરે જ. જ્યોતિષનું પણ કાર્ય કરે તો ફોનમાં કોન્ટેક કરવો જરૂરી છે.